રાજકોટમાં સસ્પેન્ડેડ ટીબીઓ મનસુખ સાગઠિયાની મુશ્કેલીમાં વધારો। ઈડીએ કોર્ટમાં અરજી કરી। કબજે કરેલી 21 કરોડથી વધુની મિલકત અંગે અરજી કરવામાં આવી। કબજે કરેલ મિલકત તેના પરિવાર કે અન્ય કોઈના નામે ન કરી શકે તે માટે અરજી કરાઈ। આગામી 26મી મેના રોજ સુનાવણી હાથ ધરાશે। અગાઉ રાજકોટ એસીબીએ પણ આ અંગે અરજી કરી છે। તો મનસુખ સાગઠિયાની મુશ્કેલીમાં વધારો થયો છે। કબજે કરેલ મિલકત તેના પરિવાર કે અન્ય કોઈના નામે ન કરી શકે તે માટે અરજી કરવામાં આવી છે। ઈડીએ કોર્ટમાં આ અંગે અરજી કરી છે। રાજકોટમાં સસ્પેન્ડેડ ટીબીઓ મનસુખ સાગઠિયાની મુશ્કેલીમાં વધારો। ઈડીએ કોર્ટમાં અરજી કરી। કબજે કરેલી 21 કરોડથી વધુની મિલકત અંગે અરજી કરવામાં આવી। કબજે કરેલ મિલકત તેના પરિવાર કે અન્ય કોઈના નામે ન કરી શકે તે માટે અરજી કરાઈ। આગામી 26મી મેના રોજ સુનાવણી હાથ ધરાશે। અગાઉ રાજકોટ એસીબીએ પણ આ અંગે અરજી કરી છે।